સાબરકાંઠાના વડાલી તાલુકામાં અનરાધાર વરસાદથી ગ્રામ્ય પંથકોના રોડ રસ્તા ધોવાઈ ગયા છે. મુખ્ય માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસામાં મેઘમહેર બાદ ડામર રોડ પાણીમાં ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા પડ્યા છે. ચામુથી ધરોદ તરફનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ખાડારાજ બન્યો છે. કડિયાદરા, લક્ષ્મીપુરા અને ખેડબ્રહ્માને જોડતા માર્ગો પણ બિસ્માર હાલતમાં છે, જે લોકોને ભારે હાલાકી આપી રહ્યા છે. આ અંગે સ્થાનિકો તંત્ર દ્વારા રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. મારું નામ અશોક પટેલ. જૂના ચામુ અને ધરોદની વચ્ચે આવેલા દાજીવ છે, તેમાં 1 ઇંચથી 1.5 ઇંચ જેટલો વરસાદ પડે ત્યારે આ નાળિયામાં પુષ્કળ પાણી આવતા ખેડૂતોને અવરજવર માટે બહુ પરેશાની થાય છે. અને અમારે સરકાર જોડે પુલિયું બનાવવાની માગણી અમે કરેલી, પણ આજ દિવસ સુધી કોઈ સરકાર સામું જોતું નથી. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.